નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે તમારા ખેતરમાં દવા છાંટવાનો જુગાડ બનાવવા માંગતા હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. જો ખેડૂત મિત્રો, તમે વિડીયોમાં જેવી રીતે જોઈ શકો છો એમ એકની નળીમાં ચાપડા લગાવી કે જે એડજસ્ટ કરી શકાય એવી રીતના આપણે જે છે એ 4 નોઝલનું ફિટ કર્યું છે કે જે બળદની ઘોડીનું હાથી હોય તેમાં જ એ ફિટ થઈ જાય છે. બળદના ઘોડીની હાથીની પાછળ આપણે જે છે એ આગળ ટ્રેક્ટરનું બમ્પર રાખી દીધું છે. એ બમ્પર જે આગળ ફિટ કરતા હોઈએ અત્યારે જરૂર ના હોય એટલે કાઢી આવી રીતે પાછળ ફિટ કરી દીધું કે જેમાં આપણે ઉપર એ ડ્રમ રાખી દઈશું. ડ્રમ રાખી અને પછી એને દોરી વડે બાંધી દઈશું. અત્યારે ટેસ્ટિંગ કરીએ છીએ એટલે કંઈ બાંધ્યું નથી. મિત્રો, આમાં આપણે 250 PSIની ડબલની 2 મોટર રાખી છે. મિત્રો, 4 આરનું એટલા માટે આપણે રાખ્યું છે કે ભાઈ નાનું ખેતર હોય, બહુ ટૂંકું હોય તો 4 આરનું હોય તો ઘાં જે છે આપણો દવા છાંટી જાય. બરાબર, એક જ જણો જે છે ડ્રાઈવર એક જ પોતે હાંકી લે, બીજા કોઈ માણસની મદદ લેવી નથી પડતી અને બરાબર અને સસ્તામાં પતી જાય. અને ડબલ મોટર જે છે એ બહુ ઝાઝા ફુવારા કરીએ તો એટલું બધું પ્રેશર પણ ના કરે. જો ઓછું પ્રેશર આવતું હોય તો એવું રિઝલ્ટ ના મળે દવાનું. એટલે મોટરને પાવર આપણે ડાયરેક્ટ બેટરીમાંથી આપ્યો છે. જો બેટરી કદાચ આપણે ડ્રેન થઈ જાય તો મારી પાસે એ ટ્રેક્ટરની બેટરી ચાર્જ કરવા માટેનું ચાર્જર છે કે જે 4 વ્હીલ ટ્રેક્ટર, ટ્રક બધામાં કામ કરે એવું ઓલરેડી મેં ચાર્જર હોવાથી ઇનકેસને આ ડબલની મોટર જે છે એ 8 થી 9 જેટલો એમ્પિયર એક મોટર ઉપાડે એટલે અંદાજિત 15થી જે છે એ 20 જેટલો એમ્પિયર કરંટ ઉપાડતી હોય. જો બેટરી ડ્રેન થઈ જાય તો આપણી પાસે ચાર્જર છે એટલે એક ખેતર આપણને કમ્પ્લીટ કરી અને ટાઈમ મળે ત્યારે ચાર્જિંગમાં મૂકી દેવાની, એટલે એ કંઈ આપણે પ્રશ્ન રહેતો નથી. એટલે જો તમારી પાસે ચાર્જર હોય અને આવો જુગાડ કરવો હોય તો તમે જે છે આ જુગાડ સાવ સસ્તામાં એ કરી શકો. ટોટલ આપણે ખર્ચાની વાત કરીએ તો 1500-2000 જે મોટરનો ખર્ચો હતો એ જ ને, બાકી નોઝલનો એકનો પાઇપ, આગળનું બમ્પર, પછી ટેન્ક એ બધું આપણી પાસે ઓલરેડી પડ્યું હતું કે જેનું આપણે જે છે એ પ્લાનિંગ કરી અને ઉપયોગ કરી લીધો.